टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સતત વધી રહ્યો છે વધતા રોગચાળાથી ચિંતાની લહેર છે તો વધતી ગરમી વચ્ચે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે। વડોદરાની હોસ્પિટલમાં ઓપીડી અને દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી છે। રોગચાળો વધતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી અને વાયરલ તાવના કેસમાં વધારો થયો છે। આકરા ઉનાળામાં વધતી ગરમીમાં પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે। કારેલીબાગ ખાતે આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં 50 બેડની ક્ષમતા સામે 35 દર્દીઓ હાલ દાખલ છે અને તેમાં વધારો થઈ રહ્યો છે। હાલ આપણે ત્યાં 50 બેડની કેપેસિટી સામે 35 પેશન્ટ એડમિટ છે, જેમાં મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના પણ એકાદ બે કેસ છે, બાકી વાયરલ ઇન્ફેક્શનના પણ કેસીસ જોવા મળી રહ્યા છે। આ સિઝન છે ને કે જ્યારે ગરમીનું પ્રમાણ વધતું હોય, શરૂઆતની સિઝન કે જેમાં શરીર ટેવાતા આપણને વાર લાગે, તો એ પીરિયડમાં વ્યક્તિને હીટ સ્ટ્રોક લાગવાની શક્યતા રહે। જો બહાર ગરમીમાં તાપમાં ખુલ્લામાં ફરે તો લાંબો સમય એ તાપમાં રહે તો હીટ સ્ટ્રોક લાગે। હવે એ હીટ સ્ટ્રોકના લક્ષણોમાં સડનલી તાવ આવે, ચક્કર આવે, માણસ બેભાન થઈ જાય,